નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના વાહને અકસ્માતના શ્રી ગણેશ કરી દીધા છે. કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને દબાણ શાખાના વાહને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે. વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે અકસ્માતોનો દોર શરૂ થયો છે. તેવામાં શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ પર અકસ્માતની ઘટના બની હતી. દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે. દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ આવી ગઈ હતી, જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએચજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ સવારના 11 કલાકે અમારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈ આવેલ છે, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ છે. એમની સાથે અને 108 અમને એ હિસ્ટ્રીમાં જણાવેલું છે કે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે. પરિસ્થિતિ ગંભીર છે. એને બધી જ ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા ઉચ્ચ પ્રકારની સેવાઓ આપવામાં આવી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે. એ મારી પાસે માહિતી નથી હાલમાં. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.